અમારી સમ્રાટ સમાચાર ચેનલ સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો, કોમેન્ટ કરો અને જોતા રહો પળે પળના દરેક પ્રકારના સમાચારો। તળાજાથી દ્વારકા રૂટ પર નવા બસ વાહનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું। આજે ગત રાત્રિ દરમિયાન ભાવનગર જિલ્લાના તળાજાથી દ્વારકા રૂટ પર નવા બસ વાહનનું શુભ ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। આ પવિત્ર પ્રસંગે ઉદ્ઘાટન દીકરીબા રાજવીના હસ્તે કરવામાં આવ્યું હતું। આ સાથે પ્રથમ તળાજાથી દ્વારકાની ડાયરેક્ટ ટિકિટ લઈ પ્રથમ મુસાફરી કરીને શુભ મુહૂર્ત કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં ભાજપ અગ્રણી ડૉક્ટર વાળા સાહેબના દીકરા લક્કીદાદા ઉપસ્થિત રહ્યા હતા, તેમજ ડેપો મેનેજર પ્રજ્ઞાબેન વ્યાસ, એટીઆઈ યુવરાજસિંહ, હરપાલસિંહ ગોહિલ, પ્રવીણભાઈ વસિયા, વોચમેન ચેતનસિંહ તેમજ લાભુભાઈ, દેવદત્તભાઈ, ગઢવીભાઈ અને અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા, તેમજ અન્ય રાજકીય આગેવાનો, પ્રેસ રિપોર્ટરો અને તળાજા ડેપોના તમામ સ્ટાફની હાજરીમાં કાર્યક્રમ સફળતાપૂર્વક યોજાયો હતો। આ પ્રસંગે તમામ સ્ટાફ અને મુસાફરોને મોઢું મીઠું કરાવવામાં આવ્યું હતું અને બસને શુભેચ્છાઓ સાથે નવા રૂટ પર રવાના કરવામાં આવી હતી।